મૃદંગજ એમના હૃદયનો ધબકાર છે. શ્રી તિરુવારુર ભક્તવત્સલમ, પદ્મશ્રી 2026. તિરુવારુર 18મી સદીમાં કર્ણાટક સંગીતની ત્રિમૂર્તિ કે સંગીત મુમૂર્તિનું જન્મસ્થળ. હું સંગીતમય વાતાવરણમાં મોટો થયો છું. મારી માતા તિરુવારુર તંજાવુર ક્ષેત્રની એક પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતી. જ્યારે હું માત્ર 18 વર્ષનો હતો ત્યારે મને મારા પિતાની ગેરહાજરી વર્તાવા લાગી. કહેવાય છે કે માં એક પવિત્ર મંદિર જેવી હોય છે અને મારા જીવનમાં આ વાત તદ્દન એક સત્ય સાબિત થયું છે. નાના નાના સંગીતના કાર્યક્રમોમાં ભાગ લઈને મારી માએ એના 3 ભાઈઓ અને અમારી જવાબદારી ઉપાડી. દરરોજ બાળક ભક્તવત્સલમની સવાર પોતાની માં આનંદવલ્લીની પ્રાર્થના અને ભક્તિ ગીતોના મધુર સ્વરની સાથે થતી હતી. સંગીત સાંભળી એ મંત્રમુગ્ધ થઈ જતા. માએ એમને સંગીતનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. આ જ પ્રારંભિક શિક્ષણે એમના જીવનભરની સંગીત યાત્રાનો એક મજબૂત પાયો નાખ્યો. થોડા જ સમયમાં તેઓ પોતાની માતા અને મામા સાથે સ્થાનિક સંગીતના કાર્યક્રમમાં સંગત કરવા લાગ્યા. મારા મામા તિરુવારુર કૃષ્ણમૂર્તિ એમની પાસેથી મેં જીદ કરીને મૃદંગ શીખવાની શરૂઆત કરી. તેઓ મને શીખવવા તો માંગતા હતા, પણ તેઓ અચકાતા હતા, કારણ કે સંગીતકારો માટે કોઈ નિયમિત આવક નહોતી. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના જેવો સંઘર્ષ મારે કરવો પડે. એ વખતે ચેન્નાઈ ભારતીય રાષ્ટ્રીય સંગીતનું મુખ્ય કેન્દ્ર બની ચૂક્યું હતું, જ્યાં મહાન વિદ્વાન કલાકારો આવીને વસ્યા હતા. જ્યારે હું મદ્રાસ આવ્યો ત્યારે હું નહોતો કોઈને ઓળખતો કે નહોતો કોઈનો સહારો. મારી માં મારી સાથે આવવામાં અચકાતી હતી. મેં એક નાનકડો ઓરડો ભાડા ઉપર લીધો અને બહુ વિનંતી કરીને મારી માને મારી સાથે લઈ આવ્યો. મારા માટે એમણે જે ત્યાગ કર્યો એની કલ્પના પણ થઈ શકે એમ નથી. મારા માટે એ જ નાના ઓરડામાં રહેવા લાગી. અમે એક એવી વસ્તીમાં રહેતા હતા જ્યાં નાના નાના ઘર એકબીજા સાથે જોડાયેલા હતા. હું પાડોશીઓને હેરાન નહોતો કરવા માંગતો. બારીઓ ઉપર મોટા પડદા લગાવીને ઓરડાને ધ્વનિરોધક બનાવતો અને કલાકો સુધી અભ્યાસ કરતો. લગાતાર 10 વર્ષ સુધી આ જ મારી દિનચર્યા રહી. એક વખત પ્રસિદ્ધ ગાયિકા M.L. વસંતકુમારી સાથે વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન આયોજકોએ એમને વિનંતી કરી કે તેમના માથે લાગેલું પારંપરિક વિભૂતિ ચિહ્ન હટાવી દે, પરંતુ ભક્તવત્સલમે ના પાડી દીધી. એમના માટે આ એમની ઓળખ અને આસ્થાનું પ્રતીક હતું. ત્યારબાદ એમણે ગર્વથી એ વખતે કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. 1992માં એમણે બાર્સિલોના ઓલિમ્પિક્સમાં એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો અને ત્યારબાદ મહાન કલાકાર મંડોલિન શ્રીનિવાસ સાથે એમણે વિશ્વયાત્રા પણ કરી. ભક્તવત્સલમને પ્રખ્યાત સંગીતકારોના સાથે ભારતીય સંગીત જગતની એક વિશેષ ઓળખ અપાવી દીધી. સંગીતમાં નાવીન્ય લાવનાર તરીકે એમણે વિશાળ તાલવાદ્ય સમૂહોની એવી અનોખી પ્રસ્તુતિઓની સંરચના કરી જેને પહેલા ક્યારેય કોઈએ નહોતી સાંભળી. તેમની સંસ્થા લય મધુરા સ્કૂલ ઓફ મ્યુઝિકના માધ્યમથી તેઓ 1000થી વધારે શિષ્યોને પ્રશિક્ષિત કરી ચૂક્યા છે. கற்க கசடர கற்பவை கற்றபின் நிற்காதற்கு தக. જે જ્ઞાન શીખવા યોગ્ય છે એને પૂરી નિષ્ઠાથી શીખો અને પછી જીવનભર એ જ સિદ્ધાંતોને અનુરૂપ આચરણ પણ કરો. સંગીત મારો શ્વાસ છે. આવતા જન્મમાં પણ હું મૃદંગ જ વગાડવા માંગુ છું. શ્રી તિરુવારુર ભક્તવત્સલમ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમસ્કાર.